ફાગવેલ તાલુકો અને મુખ્ય મથક જાહેર થવાની ખુશીમાં આજે સમગ્ર ફાગવેલ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં આનંદની લહેર જોવા મળી। ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની અમરભૂમિ ખાખરીયાવન ખાતે ભક્તો દ્વારા 52 ગજની ભવ્ય ધજા ડીજેના તાલ સાથે ભાથીજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ભક્તિ અને આનંદનો સમન્વય સર્જાયો હતો। ભક્તોએ જયકારાઓ સાથે મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી હતી। કાર્યક્રમ બાદ સર્વે માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત ફાગવેલના મુખ્ય પ્રવેશદ્વાર પર ફાગવેલ તાલુકો આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું સુંદર અને આકર્ષક બેનર લગાવવામાં આવ્યું, જે ગામના ગૌરવ અને એકતાનું પ્રતીક બન્યું। જય ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ। ફાગવેલ તાલુકો ગૌરવ અને ભક્તિનું પ્રતીક। જય માતાજી, જય ભાથીજી। સૌથી પહેલા તો ગુજરાત સરકારનો હું આભાર માનું છું કે જે થોડા સમય પહેલા ગુજરાતમાં 17 નવા તાલુકાઓ જાહેર કર્યા હતા, જેમાં ફાગવેલનો પણ સમાવેશ થયો હતો। હવે ફાગવેલને તાલુકાની સાથે સાથે વડુ મથકનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે। એ પ્રસંગે ફાગવેલ તથા આસપાસના નાગરિકો, વડીલો, યુવાનો દ્વારા ફાગવેલમાં 52 ગજની ધજા ચડાવવામાં આવી અને હવે ખાખરીયાવન અમરભૂમિમાં પણ 52 ગજની ધજા ચડાવવામાં આવી। જાણે ધજા ચડાવવાની સાથે જ અમે અમારી આંખો ગર્વથી અનુભવી રહ્યા છે કે જાણે ભાથીજી મહારાજ અમને જાતે આશીર્વાદ આપી રહ્યા છે। તો હું આસપાસના નાગરિકો અને સરકારશ્રીને કહેવા માંગુ છું કે ફાગવેલ તાલુકો એવી રીતે પ્રગતિ કરશે કે જાણે શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ જ પ્રગતિ કરશે। બોલો ક્ષત્રિય ભાથીજી મહારાજનો જય। પ્રથમ તો ફાગવેલને તાલુકો બનાવવા બદલ ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગામના નાગરિકો અને આજુબાજુના ગામના વડીલો, યુવાનો અને આમાં સૌ સહભાગી થયા એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર। ફાગવેલના ભાથીજી મહારાજને અને ફાગવેલના દરેક યુવાનોનો મારો એક જ સંદેશ છે કે આપણે આ રીતે એક એકતાનો વિજય થયો છે અને આ રીતે આપણે એકતા રાખીને અને તાલુકાનું નામ આગળ લઈ જઈશું અને તાલુકામાં હંમેશા વિકાસના પગલે આગળ વધીશું અને ભાથીજી મહારાજનું અને આપણા તાલુકાનું નામ રોશન કરીશું। જય। સૌથી પહેલાં તો ફાગવેલ ગામને તાલુકા મથક બનાવવા બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર। તાલુકા મથક ફાગવેલમાં બનાવવાથી ફાગવેલના આસપાસના ગામડા અને ફાગવેલના નાગરિકોને પૈસા અને સમયનો પણ બચત થશે। પૈસા અને સમયનો અને સારા રોડ, સ્વચ્છતા વ્યવસ્થા બનશે અને યુવાનોની રોજગારી, આરોગ્ય અને શિક્ષણમાં પણ સુધારો થશે અને એ ખૂબ જરૂરી છે। જો સૌ એકતા અને સહકારથી આગળ વધે તો ફાગવેલ જલ્દી એક આદર્શ તાલુકા તરીકે